જીવનમાં છેક યુથ કોંગ્રેસથી શરૂઆત કરી ગામના સરપંચથી લઈ અને ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે અનેક જવાબદારીઓ જેમણે ખૂબ સારી રીતે નિભાવી છે એવા ઉમરેઠ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈ પરમારનું અચાનક અવસાન થયું છે. અમે બધા ઘેરા દુઃખની લાગણી અનુભવીએ છીએ. ગોવિંદભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે પક્ષ કરતાં પણ સામાન્ય લોકો માટે, સમાજ માટે કોઈ પણ એવો પ્રશ્ન ઊભો થાય તો પક્ષાપક્ષીથી પર રહીને હંમેશા એમનો અવાજ ઉઠાવતા. સામાન્ય લોકોને ક્યાંય પણ અન્યાય થતો હોય, કોઈ પણ એને ડરાવવા દબાવવાની વાત કરતા હોય તો એનો અવાજ બનવાનું કામ કરતા. અને અચાનક આજે એમના અવસાનથી સમગ્ર આણંદ જિલ્લાને, મધ્ય ગુજરાતને, ખાસ કરીને ક્ષત્રિય સમાજને અને ગરીબ સામાન્ય લોકોને ખૂબ મોટી ખોટ પડવાની. એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે, ધારાસભ્ય તરીકે પણ એમણે ખૂબ ઉમદા સેવાઓ લોકોની વચ્ચે રહીને કરી. ત્યારે આવનારો સમય પણ, આવનારી પેઢીઓ પણ એમનું આ યોગદાન યાદ રાખશે. ત્યારે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી વ્યક્તિગત અમારે પણ એક ખૂબ ત્રણ પેઢીનો પારિવારિક નાતો રહ્યો છે. ત્યારે અમારા પરિવાર તરફથી પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ દુઃખની ઘડી સહન કરવાની એમના પરિવારજનોને શક્તિ આપે.